નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી પોતાની ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર આપ સર્વેનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્રની અંદર મિત્રો બેઝિકની અંદર 16 માર્ક્સનું પૂછાય છે, જ્યારે સ્ટાન્ડર્ડના પેપરની અંદર 10 માર્ક્સનું પૂછાય છે. પાસ થવા માટે આપણને બધાને ખબર જ હશે કે 26 માર્ક્સે પાસ થવાય છે. તો આંકડાશાસ્ત્ર આપણું ક્લિયર હોય તો આપણે બેઝિકની અંદર 16 માર્ક્સ કવર કરી શકીએ. એ માટે મિત્રો આજે આપણે સ્વાધ્યાય 13.1 ની શુભ શરૂઆત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો અચૂક લાઈક કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આંકડાશાસ્ત્ર 13.1 ની આપણે વ્યવસ્થિત સંપૂર્ણ સમજૂતી આપવાની છે. સ્વાધ્યાય 13.1 વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણની જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની નીચેની માહિતી એકઠી કરી છે અને ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો થાય છે. આ મધ્યકની મિત્રો 3 રીતો છે: પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત અને પદવિચલનની રીત. એની અંદર આપણે દરેકની અંદર અલગ અલગ રીતનો આપણે અભ્યાસ કરીશું. આ સ્વાધ્યાયની અંદર મધ્યક જ ભણવાનું છે ખાસ આપણે. તો અહીંયા મિત્રો રકમ આપણે જોઈ શકીએ છીએ કે વર્ગની આવૃત્તિ આપણને આપેલી છે, રકમ તમે જોઈ શકો છો. તો આપણે સૌપ્રથમ પ્રત્યક્ષની રીત એટલે કે સીધી રીતે ભણવાનો આપણે પ્રયાસ કરીશું. પ્રત્યક્ષની રીત મધ્યક આપણે 3 રીતે શોધી શકાય. એની અંદર પ્રત્યક્ષની રીત ભણીએ. પ્રત્યક્ષની રીતનો મિનિંગ થાય છે સીધી રીત. તો આપણે સૌ પ્રથમ મધ્ય કિંમત શોધવાની થાય છે. દેખો વર્ગ તમને અહીંયા જે આમ આડું કોષ્ટક આપેલું હોય અને પ્રત્યક્ષની રીત તમારે ગણવાની થાય છે, તો તમારે આ કોષ્ટકની અંદર 4 ખાના બનાવવાના થાય છે. જ્યારે ધારેલી મધ્યકની રીત હોય, પરિવર્તનની રીત હોય તો અહીંયા તમારે 5 ખાના બનાવવાના થશે. તો આપણે સીધી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ પ્રત્યક્ષની રીત. હવે મધ્ય કિંમત, તો મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. અહીં જોઈ શકો છો અધસીમા છે, આ ઉધ્વસીમા છે, ભાગ્યા આપણે 2 કરીશું. તો તમે જોઈ શકો છો આપણે શરૂઆતમાં અહીંયા બંને સરવાળો 0 + 2 એટલે 2 થશે અને 2 ભાગ્યા 2 એટલે 1 થશે. ત્યારબાદ 2 + 4 6 ભાગ્યા 2 એટલે 3 થશે. 6 + 4 10 10 ભાગ્યા 2 એટલે 5 થશે. 6 + 8 એટલે 14 ભાગ્યા 2 એટલે 7 થશે. 8 + 10 એટલે 18 18 ભાગ્યા 2 એટલે 9 થશે. 10 + 12 એટલે 22 22 ભાગ્યા 2 એટલે 11 થશે. 12 + 14 14 ભાગ્યા 2 એટલે 12 + 14 એટલે 26 26 ભાગ્યા 2 એટલે 13. ત્યારબાદ તમારે fi અને xi ને શું કરવાનો છે? ગુણાકાર કરવાનો થાય છે. તો fi છે, આ xi છે, 1 એકા 1 થશે. 2 તરી 6 થશે. 3 1 પંચું 5 થશે. 5 સિત્તા 35 થશે. 9 છંગ 54 થશે. 2 × 11 એટલે 22 થશે. 13 તરી 39 થશે. હવે સૌ પ્રથમ અહીંયા સિગ્મા fi તો તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો. જે આવૃત્તિ આપેલી છે આપણે શું કરી લઈશું? સરવાળો એટલે શું કહેવાય? સિગ્મા fi. આપણે થોડો કલર ચેન્જ કરી લઈએ, સરવાળા માટે રેડ કરી દઈએ. દેખો હવે સરવાળો કરવાનો છે. 1 + 2 એટલે 3 3 ને 1 4 4 ને 5 9 9 ને 6 15 15 ને 2 17 17 ને 3 20. સરવાળો કેટલો થશે? 20 થશે. તો મિત્રો હવે આપણે સિગ્મા fi xi તો આપણે એનો સરવાળો કરવાનો થાય છે. સિગ્મા fi xi તો મિત્રો આ બધાનો આપણે સરવાળો કરવાનો થાય છે. તો 9 ને 2 11 9 ને 2 11 11 ને 4 15 15 ને 5 20 20 ને 5 25 25 ને 6 31 31 ને 32 32 નો બગડો વધી 3 3 ને 3 6 6 ને 5 11 11 ને 2 13 13 ને 3 16 તો 162 થશે.
હવે આપણે પ્રત્યક્ષની રીતનું સૂત્ર છે મધ્યકને મિત્રો x બાર કહેવાય કે x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. તો સિગ્મા fi xi છે અહીંયા જોઈ શકીએ છીએ 162 આપણને મળી જાય છે. તો 162 અહીંયા લખીશું આપણે 162. સિગ્મા fi કેટલા છે 20 મળે છે તો 20 અહીંયા લખીશું. હવે 162 ભાગ્યા આપણે 20 કરીશું તો સ્વાભાવિક છે આપણે 20 છે 2 વડે ભાગશું તો કઈ વાંધો નથી. 162 ભાગ્યા આપણે 2 કરી લઈશું કે 2 અઠ્ઠા 16 શૂન્ય શૂન્ય ઉપરથી તારી 2 2 એકા 2 81 ગુણ્યા તમે મિત્રો 2 કરશો એટલે સ્વાભાવિક છે 162 થશે બરાબર છે. 81 2 દાન 20 થશે એટલે કે 81 ભાગ્યા 10 81 ભાગ્યા 10 એટલે એક પછી એક મીંડું છે એટલે એક પોઈન્ટ આગળ ખસશે. જમણી સાઈડથી આપણે એક પોઈન્ટ ખસશું ડાબી સાઈડ એટલે કે 8.1 એટલે આપણને x બાર મળશે. તમે જોઈ શકો છો કે x બાર જે આપણે મધ્ય કેટલો મળશે 8.1. તો મિત્રો આ જે પ્રત્યક્ષની રીત છે તમે વ્યવસ્થિત લખી શકો છો, સ્ક્રીનશોટ પાડીને લઈ પણ શકો છો. થોડું આપણે આગળ વધીશું. देखो फैक्टरीમાં 50 કારીગરો દૈનિક વેતનમાં નીચે આપેલા વિતરણનો આપણે વિચાર કરવાનો છે. શું શોધવાનું છે બાળકો? મધ્યક શોધવાનું છે. અહીંયાનું કોષ્ટક આપેલું છે. હવે આ કોષ્ટક જે આડું તમને આપેલું છે તમારે ઊભું દર્શાવવાનું થાય છે. તો આ બેઠી કોપી તમારે અહીંયા લખી દેવાની રહેશે. તો મધ્યક છે જેની અંદર આપણે બીજી રીત પ્રત્યક્ષની રીત શીખી ચૂક્યા. હવે આપણે પદ વિચલનની રીત શીખવાનો પ્રયાસ કરીશું. તો પદ વિચલનની રીત આપણે શીખવાનો પ્રયાસ કરીશું. તો બંને લાઈનો સેમ છે, મધ્ય કિંમત પણ આપણે સેમ રીતે શોધવાની થાય છે. તો હવે આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે 500 + 520 બંને શું કરવાનું છે સરવાળો ભાગ્યા 2 એટલે 500 + 520 એટલે કે 1020. 1020 ના અડધા 510 થશે. ફક્ત તમારે શું કરવાનું છે બાળકો? બંનેનો સરવાળો ભાગ્યા 2. 520 + 540 બંનેનો સરવાળો કરીશું ભાગ્યા 2 એટલે 530 થશે. 540 + 560 એટલે 600. 500 1000 ને 1100 એટલે કે 550. 560 + 580 બેનો સરવાળો ભાગ્યા 2 કરીશું 570 મળશે. 20 ની ગેપ છે એ રીતે પણ તમે લખી શકો. દેખો દરેક જગ્યાએ 20 ની આપણને ગેપ જોવા મળે છે એટલે આપણે 580 અને 500 સીધા 90 અહીં આપણે ડેશ કરી દઈશું. હવે આની અંદરથી આપણે પદ વિચલનની રીત શોધવી હોય તો સ્વાભાવિક છે આપણે એ શોધવાનો થાય છે. તો અમે તમારા મનપસંદ સંખ્યા એ ધારી દેવાની છે. તો તમારે ખાસ સરળતા માટે જે મધ્યમમાં હોય અંક આપણે ધારવાનો રહેશે. તો આપણે એ ધાર દઈશું a = 550 સરળતા માટે. હવે તમારે શું કરવાનું છે કે આ જે સંખ્યા છે આનો સરવાળો કરી દો. સિગ્મા તમારે fi થઈ જાય. શું થશે? સિગ્મા fi. 6 જે 4 ને 2 6 6 ને 6 12 12 ને 8 20 ને 0 વધી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5 ત્યાંનો સરવાળો થાય છે 50. મિત્રો તમે વ્યવસ્થિત સરવાળો કરી શકો છો. ત્યારબાદ આપણે ui શોધીશું. તો ui ની અંદર સૂત્ર તમે જોઈ શકો છો xi - a/h સૂત્ર છે. ui નું સૂત્ર શું છે? xi - a/h. તો xi છે એ આ xi છે 510 એ આપણે શોધી નાખ્યા. h આપણને જરા ખબર નથી તો આપણે શું કરવાનું છે? આ સંખ્યા જે છે એમાંથી બાદબાકી કરી લેવાની. 560 માંથી 540 બાદ કરશો એટલે તમને એ મળી જશે. તો સ્વાભાવિક છે તમે જોઈ શકો છો 560 માંથી 540 આપણે બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 20. તો 20 આપણો શું થઈ જશે? h થઈ જશે. કે h આપણો કેટલા છે? 20. તમે અહીંયા 20 લખી શકો છો. h ની જગ્યાએ કેટલા લખી શકાય? 20. હવે xi તમારે કેટલા છે? 510 છે. અમે 550 તમે બાદ કરશો
અહીં આપણે રફકામ કરીએ જરા કે xi કેટલા છે 510 ની અંદરથી આપણે 550 બાદ કરીશું ભાગ્ય આપણે કેટલા થશે 20 h એટલે સ્વાભાવિક છે 550 માંથી 510 તમે બાદ કરશો એટલે કેટલા મળશે 40 મળશે 40 પણ 40 કેવા મળશે ઋણ મળશે ભાગ્ય આપણે 20 કરીશું 0 0 કેન્સલ 2 દુ 4 એટલે તમારો જવાબ આવશે -2 તો ખાસ એ બાળકો ધ્યાન રાખીશું કે જે a હોય છે એના આગળ તમારે શું આવશે 0 આવશે અહીંયા પણ જવાબ પણ શું આવશે 0 તમારે ખાસ નોંધવાનું છે સ્વાભાવિક છે -2 પછી કેટલા આવશે -1 -1 પછી 0 1 2 અને પતી ગયું આ રીતે તમારે લખવાનું થશે હવે તમે મિત્રો શું કરો fi અને ui ને તમારે શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે તો 12 ગુણ્યા 2 12 ગુણ્યા 2 કેટલા થશે 12 દુ 24 થશે 14 એકા 14 થશે 8 into 0 એટલે શું થશે 0 થશે 6 એકા 6 થશે 10 દુ 20 થશે હવે મિત્રો આપણે આનો સરવાળો કરવાનો છે શું કરવાનો છે સરવાળો કરી દઈએ સિગ્મા fi ui આ બંને આપણે સરવાળો કરી દઈએ 20 + 6 20 + 6 એટલે 26 થશે આ સાઈડમાં સરવાળો કરીએ 24 + 14 એટલે કે 4 ને 4 8 2 ને 1 3 30 ને 38 હવે આપણે શું કરો આ પ્લસ છે આ માઇનસ છે 26 માંથી આપણે 38 બાદ કરવાનું થાય છે તો 8 માંથી 2 જશે 6 જશે એટલે 2 પણ મળશે 3 માંથી 2 જશે 1 મળશે મોટા મુજબ નિશાને એટલે આપણો જવાબ શું મળે છે -12 મળે જવાબ શું મળે છે -12 મળે સિગ્મા fi આપણને -12 મળે છે બાળકો આ રીતે તમારે કોષ્ટક દોરશો એટલે આપણને 5 કે 4 માર્ક્સ માંથી મિત્રો 2 માર્ક્સ મળી રહેશે આ કોષ્ટક બહુ ઈઝી છે બરાબર છે આ તમારું રફ કાર્ય ઓનલી ફોર દેખો ભૂખી દી રફ કાર્ય આપણે રફ કાર્ય તમારે ફક્ત અને ફક્ત પેપરની અંદર લાસ્ટ પેજની અંદર કરવાનો થાય છે એ તમારે ખૂબ જ કાળજી લેવાની થશે જો તમે અંદર રફ કામ કરશો તકલીફ થઈ જશે લાસ્ટ પેજ ઉપર તમે રફ કામ કરજો તો હવે આપણે સૂત્ર લગાવીશું સૂત્ર છે પદ વિકલનનું તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h તો a કેટલા છે 550 છે તો 550 આપણે લખી શકીએ અહીંયા સિગ્મા fi ui જોઈ શકો છો કેટલા છે -12 છે સિગ્મા fi કેટલા છે 50 છે તો 50 આપણે અહીંયા લખવાના છે ગુણ્યા h તમે જોઈ શકો છો 20 છે તો હવે અહીંયા લખી શકીએ આપણે ગુણાકારના શબ્દનો 0 0 કેન્સલ થશે હવે આપણે ખાસ ધ્યાન રાખીશું 550 એમને લખી દઈશું 12 ગુણ્યા 2 12 દો કેટલા થશે 24 પ્લસ માઇનસ માઇનસ 24 ભાગ્યા 5 થશે હવે 24 ભાગ્યા આપણે 5 કરવાના થાય છે તમારે ફક્ત ભાગાકાર દેવાનો છે બીજું કશું જ કરવાનું નથી 24 ભાગ્યા 5 5 ચોક 20 24 માંથી 20 જશે મિત્રો 4 મળશે ત્યારબાદ મિત્રો સ્વાભાવિક છે ભાગ ચાલતો નથી શું મૂકવું પડશે 0.5 48 4.8 550 માંથી 4.8 શું કરવા પડશે બાદ કરવાના થાય છે પણ બાદ બાકી જરા કરી લઈએ કે 550 માઇનસ 4.8 બરાબર છે દસકો લઈશું અહીંયા 4 આવશે અહીંયા 9 આવશે અને અહીંયા 10 આવશે 10 માંથી 8 થશે એટલે કેટલા મળશે 2 મળશે 9 માંથી 4 એટલે 5 મળશે
અહીંયા 4 અને અહીંયા 5, 545.2 આપણો જવાબ મળશે x બાર બરાબર 545.2 x બાર આપણને મળી જાય. તો મિત્રો તમારા પ્રેક્ટિસ માટે તમે આ જે દાખલો છે એ ધારેલા મધ્યકની રીતે ગણશો તો પણ જવાબ સેમ મળશે. તમને જે યોગ્ય રીત લાગશે એ રીતે આપણે ગણવાનું થાય છે. બરાબર છે. તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી વિડીયો સ્ટોપ કરી લખી શકો છો. નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. તો ખૂટતી આવૃત્તિ F શોધો. તો મિત્રો આ પરીક્ષા માટે મોસ્ટ એમપી દાખલો છે. તમારા પ્રથમ એક્ઝામમાં દાખલો 100% જોવા મળી શકે છે. એટલે ખાસ તમારે અચૂક આ દાખલો વ્યવસ્થિત ધ્યાન રાખી પ્રેક્ટિસ કરી નાખવાનો છે. તમે જોઈ શકો છો કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. મધ્યક 18 છે. મતલબ કે x બાર આપણને આપેલો છે. x બાર બરાબર 18 છે. ખૂટતી આવૃત્તિ આપણે f શોધવાની થાય છે. અહીંયા જે વર્ગ અને આવૃત્તિ આપેલી છે એ સીધી આપણે લખી દીધી છે. આ જે અગાઉ આપણે જે પહેલો દાખલો ગણ્યો પ્રત્યક્ષની રીતે સીધી રીતે હતું, ત્યારબાદ પદ વિકલનની રીત છે ને હવે આપણે ધારેલા મધ્યકની રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તમને જે રીત સરળ લાગે એ તમારે પ્રેક્ટિસ વારંવાર કરવાની છે. તો બાળકો તમે જોઈ શકો છો કે આ જે કોષ્ટક આડું છે આપણે ઊભું લખી દીધું છે. 3 ખાના બાકી છે એ આપણે મધ્ય કિંમત પછી ડીએ અને પછી FIDA એટલે કે બંનેનો ગુણાકાર કરવાનો થાય છે. મધ્ય કિંમત 11 વત્તા 13 એટલે કે 24, 24 ના અડધા એટલે કે 12 થશે. 24 ના અડધા 12 થશે. 13 વત્તા 15 એટલે કે 28 થશે. 28 ના અડધા 14 થશે. હવે તમને ગેપ ખબર પડી ગઈ હશે બાળકો કે 12 પછી 14 બે ની ગેપ છે. આપણે ગેપ લખી દઈએ. 14 પછી 16, 16 પછી 18, 18 પછી 20, 20 પછી 22, 22 પછી 24. આ રીતે તમે વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ તમે આવૃત્તિ લખવાની છે સિગ્મા FI. હવે f છે તો f સરવાળો કરીને એડ કરી લેવાનો, સરવાળો કરીને f કરી લેવાનો. બાકીનો આપણે સરવાળો કરી નાખવાનો છે. તો હવે 5 ને 4 9, 9 9 18, 18 ને 10 28, 28 ને 3 31, 31 ને 6 37, 37 ને 7 44. તો 44 વત્તા f થશે. આનો સરવાળો તમારે વ્યવસ્થિત ચેક કરી લેવાનો બાળકો. કોઈ 50 રહી ગયા તો તમારે વ્યવસ્થિત ચેક કરી નાખવાનો છે. હવે આપણે અહીંયા મધ્ય કિંમત મેળવી, સરવાળો મેળવ્યો. હવે આપણે ડીએ શોધવાનો પ્રયાસ કરીશું. ડીએ શોધતા પહેલા આપણે એ લખવાનો થાય છે. અગાઉના દાખલામાં આપણે ચર્ચા કરી કે તમે કોઈ પણ એ ધારી શકો છો, પરંતુ જે ખૂટતી આવૃત્તિમાં તમારે ખાસ કાળજી લેવાની છે કે જે આવૃત્તિ ખૂટતી હોય તે જ આપણે એ ધારવાનો થશે. અહીંયા તમે જોઈ શકો છો f અહીંયા ખૂટતી આવૃત્તિ છે તો આપણે એ અહીંયા 20 ધારવો પડશે, કે જવાબ મળશે નહીં. તો આપણે શું કરવું પડશે? f આપણે આ ધારવાનો થશે. f બરાબર 20 થશે. હવે તમારે ડી xi માઇનસ છે એટલે કે xi આપણને 12 આપેલા છે. સોરી, f ની જગ્યાએ આપણે એ કરીશું. શું આવશે? એ આવશે. એ ધરવાના છે એટલે કે 12 માંથી આપણે 20 બાદ કરવાના છે. એટલે 12 માંથી 20 બાદ કરશો એટલે આપણને કેટલા મળશે? 8 મળશે. મોટા મુજબ નિશાની એટલે -8 મળશે. 14 માંથી 20 આપણે બાદ કરીશું એટલે આપણને 6 મળશે એટલે કે -6. 16 માંથી 20 બાદ કરીશું એટલે કે -4. 18 માંથી 20 બાદ કરીશું એટલે કે -2. 20 માંથી 20 બાદ કરીશું એટલે કે 0.
22 માંથી 20 બાદ કરીશું એટલે 2, 24 માંથી 22 બાદ કરીશું, 24 માંથી 20 બાદ કરીશું એટલે કે 4. હવે આપણે FI અને DI નો ગુણાકાર કરવાનો થાય છે, તો FI અને DI નો ગુણાકાર કરીશું. 7 8 56, છાયું છાયું 36, 9 ચોક 36, 13 દુ 26, F into 0 શું જવાબ આવશે? 0 આવશે. શું આવશે? 0. 5 દુ 10, ચોખ્ખું ચોખ્ખું 16. હવે એના પછી આપણે અહીંયા સિગ્મા FI સરવાળો કરી નાખ્યો છે. હવે આપણે FI અને DI નો સરવાળો કરવાનો થાય છે, તો FI અને DI નો આપણે સરવાળો કરી નાખીએ કે સિગ્મા FI DI, આ બંને આપણે સરવાળો કરી દઈએ. તો સ્વાભાવિક છે કે આપણે આ બધાનો સરવાળો કરવો પડશે અને પછી આ બંનેનો સરવાળો કરવો પડશે. જરા સરવાળો કરી દઈએ. 6 6 6 6 6 ચોક 24 વધી 2, 5 2 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 2 15, 154. 154 કેવા થશે? માઇનસ થશે. 10 વત્તા 16, 10 વત્તા 16 એટલે 26. 26 કેવા થશે? પ્લસ થશે. પ્લસ માઇનસ માઇનસ. હવે આપણે જરા બાદબાકી કરી લઈશું. તો અહીંથી આપણે 10 લઈશું એટલે 4 મળશે. અહીંયા આ 10 મળશે. 10 અને 4 14, 14 માંથી 6 કાઢીશું એટલે બાળકો મળશે આપણને 8. 4 માંથી મિત્રો 2 બાદ કરીશું એટલે આપણને મળશે 2. 1 ના 1, માઇનસ ના માઇનસ, મોટા મુજબ નિશાની એટલે માઇનસ 128 મળશે. માઇનસ 128. તો આપણે કોષ્ટક તૈયાર થઈ ગયું. બરાબર છે. તો કોષ્ટક આધારે તમારે ગણ્યા પછી આપણે સૂત્ર મારવાનું છે મધ્યકનું. એ પણ કયા મધ્યકનું? ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકનું સૂત્ર મારીશું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અપોન સિગ્મા FI. હવે બાળકો આપણે શું કરીશું? કિંમત મૂકીશું. x બાર બરાબર કેટલા છે કે આપણને 18 આપેલા છે તો 18 લખી દઈશું. a તો a કેટલા છે? 20 છે તો 20 લખીશું અહીંયા. સિગ્મા FI DI 128, સિગ્મા FI 44 વત્તા f, 44 વત્તા f. હવે તમે જોઈ શકો છો કે પ્લસ 20 છે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે 18 આપણે એમને એમ રાખીશું. પ્લસ 20 આ બાજુ આવશે તો માઇનસ થશે. માઇનસ 128 અપોન 44 વત્તા f. 18 માંથી 20 બાદ કરીશું તો માઇનસ 2 મળશે. માઇનસ 2. 44 પ્લસ f ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ 128. 44 ગુણ્યા 2 તો 44 દુ 88. 44 ગુણ્યા 2 એટલે 44 દુ 88. માઇનસ પ્લસ માઇનસ 2 ઇન્ટુ f એટલે 2f. માઇનસ 128. માઇનસ 2f આપણે એમના ત્યાં રાખીશું અને કરતા બનાવીશું. 2f એમને એમ રહેશે. 128 આપણે એમને એમ રાખીશું. માઇનસ 88 જે બરાબરની આ બાજુ આવશે એ શું થશે? માઇનસ ના પ્લસ થશે. પ્લસ 88. હવે 128 માંથી આપણે 88 બાદ કરવાના છે. માઇનસ પ્લસ માઇનસ 8 માંથી 8 જશે એટલે 0 મળશે. 12 માંથી 8 જશે એટલે 4 મળશે. મોટા મુજબ નિશાની. f ને આપણે કરતા બનાવીશું. માઇનસ 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે એટલે માઇનસ 2. માઇનસ માઇનસ કેન્સલ. 20 દુ 40 એટલે f બરાબર 20 થશે. f બરાબર 20 થશે. તો બાળકો તમે વ્યવસ્થિત નોટબુકને નોંધ કરો, વ્યવસ્થિત તમે લખી શકો છો.
સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 4 તરફ આગળ વધીશું. જે તમે રકમ જોઈ શકો છો. આની અંદર પણ આપણે મધ્યક આખું જ સ્વાધ્યાય 13.1 આખું મધ્યક શોધવાનું છે. વ્યવસ્થિત તમારે સમજવાનું છે એટલે ઓટોમેટિક તમને આવડી જશે. આ કોષ્ટક આડું અહીંયા દોરેલું હોય છે, આપણે ફક્ત ઊભું દોરવાનું થાય છે. ત્યારબાદ પછી એમાં સરવાળો કરી દેવાનો છે. શું કહેવાશે બાળકો? સિગ્મા એફઆઈ કહેવાશે. શું કહેવાશે? સિગ્મા એફઆઈ કહેવાશે. દેખો 4 + 2 6, 6 ને 3 3 9, 9 + 8 17, 17 + 7, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. આ રીતે બાળકો તમારે વ્યવસ્થિત સરવાળો કરી દેવાનો છે. ત્યારબાદ તમારે મધ્ય કિંમત શોધવાની છે. 65 + 68 એટલે તમારે બંને સરવાળો કરવાનો છે, ભાગ્યા 2 કરવાના છે. 65 + 68 એટલે બાળકો તમારે વ્યવસ્થિત સાઈડમાં સરવાળો કરી દેવાનો. 65 + 68, 8 ને 5 13, વધી 1 6 6 12 ને 1 13, 133 ભાગ્યા 2 કરીશું. 133 ભાગ્યા 2 એટલે કે 2 6 12, 1 3, 2 6 12, 1 મળશે, અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા 0 આવશે, 2 પંચા 10 એટલે કે 66.5. તમારે વ્યવસ્થિત મિત્રો ભાગાકાર કરવાનો છે. જગ્યાના ભાવના કારણે અમે સાઈડમાં નોર્મલ અહીંયા કરીએ છીએ. તમારે વ્યવસ્થિત ભાગાકાર કરી લેવાનો રકમની અંદર, એટલે વાંધો આવે નહીં. તમારો જવાબ છે 66.5. આ રીતે 78 + 71 નો સરવાળો કરવાનો છે. 78 + 71 આપણે સરવાળો કરી દઈએ. 78 + 71, 8 ને 1 9, 6 ને 7 13, 139. 139 ના બાળકો અડધા કરી દેવાના છે એટલે 2 6 12, 3 માંથી 2 જશે 1 મળશે, 0 મળશે, ઉપર 9 આવશે, 2 9 18 એટલે કે 0, 2 પંચા 10, 69.5 આવશે. 69.5. તમે અહીંયા જોઈ શકો છો કે હવે કેટલાને ગેપ છે. 66.5 અને આગળ 70.5 એટલે ગેપ આપણને અંદાજ મળી જાય છે. 71, 72, 73 ને 74 બરાબર છે. 72, 71, 72, 73 ને 74 આ રીતે લખાશે એટલે 72.5 વચ્ચે આવશે. 72.5 તમે ડાયરેક્ટ લખી શકો છો સરળતા માટે. ત્યારબાદ 74, 75, 76 ને 77 એટલે 74, 75 એટલે 75.5 લખી શકાય સરળતા માટે. 77, 78, 79 ને 80 એટલે 78.5 લખી શકાય. 80, 81, 82 ને 83, 80 પછી 81, 81.5 લખી શકાય. 81.5, 83, 84, 85 ને 86 એટલે 84.5 લખી શકાય. આ રીતે બાળકો તમારે લખવાનું થશે. હવે તમારે 3 3 6 10 એટલે 75.5 ને આપણે કરતા બનાવી દઈએ. એને આપણે ધારેલો મધ્યક આપી દઈએ એ, તેને આપણે એ આપી દઈએ સરળતા માટે મધ્યમમાં એ. હવે આપણે ડીઆઈ છે. ડીઆઈ એટલે xi - a કરવાના છે એટલે કે 66.5 માંથી 75.5 આપણે બાદ કરવાના થાય છે. બરાબર છે. તો જ્યાં લાઈન હોય છે એ વાળી તો આપણે 0 મૂકી દેવાની સરળતા માટે. હવે 66 માંથી 75.5 આપણે બાદ કરીશું એટલે સ્વાભાવિક છે એટલે કે અહીંયા આપણે રકમ કરી લઈએ 75.5 માઇનસ 66.5, 66.5 15 માંથી 6 જશે 9 મળશે. કેટલા મળશે? 9.
પછી આવશે 6, પછી આવશે 3, 3, 6 અને 9. તમે એકવાર વેરીફાઈ કરવું હોય તો કરી શકો છો. 84 માંથી 75 તમે બાદ કરી શકો છો. 84 માંથી તમે 75 બાદ કરી શકો છો. એટલે 14 માંથી 6 જશે એટલે 9 મળશે. બરાબર. તો આ રીતે તમે વ્યવસ્થિત રીતે ગણી શકો છો. ત્યારબાદ તમારે એફઆઈ ડીઆઈ કરવાના થાય છે. એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાના. એફઆઈ કેટલા છે? 2 છે. ડીઆઈ કેટલા છે? 9 છે. તો 9 દુ 18 એટલે ગુણાકાર થઈ જશે 18. 4 છંગ 24 એટલે ગુણાકાર થઈ જશે 24. 3 તરી 9 એટલે ગુણાકાર થાય 9. 8 into 0 એટલે 0 મળશે. 7 તરી 21. 6 ચોક 24. 9 દુ 18. હવે આપણે બધાનો એફઆઈ ડીઆઈ નો શું કરવાનો થાય છે? સરવાળો કરવાનો થાય છે. શું કરવાનો થાય છે? સરવાળો કરવાનો થાય છે. તો સિગ્મા એફઆઈ ડીઆઈ આપણે કરી નાખવાના. સિગ્મા એફઆઈ અને ડીઆઈ બધાને શું કરી દેવાનો છે? સરવાળો. હવે તમે જોઈ શકો છો કે આ બધાનો સરવાળો કરવાનો છે. તમે જો 18 માંથી 18 જશે એટલે આ 18 માંથી 18 એટલે આ 0 આ ઉડી જશે, બાદબાકી થઈ જશે. 24 છે, 24 જશે એટલે આ પણ પૂરું થઈ ગયું બાળકો. અહીંયા 21 છે, અહીંયા 9 છે. 21 માંથી તમારે 9 બાદ કરવાનું થાય છે. તો 21 માંથી તમે 9 જરા બાદ કરી લો. 1, 10, 9, 10 અને 11 એટલે 2 મળશે. અહીંયા 12. તમારો જવાબ અહીંયા પણ કેટલો મળે છે? 12 મળે છે. મોટા મુજબ નિશાની એટલે તમારો જવાબ પરફેક્ટ 12 મળે છે. 12 લખી શકો છો. હવે આપણે દાખલા મધ્યકનું સૂત્ર મારવાનું છે. તો દાખલા મધ્યકનું સૂત્ર છે સિગ્મા x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. બરાબર છે. એ કેટલા છે? 75.5. કેટલા છે? 75.5. સિગ્મા એફઆઈ ડીઆઈ 12 છે. સિગ્મા એફઆઈ કેટલા છે? 30 છે. હવે તમારે બાળકો શું કરવાનું છે? જો સરળતા માટે છે તો ઉડતા વધુ દાળ દેવાના છે. તો આપણે એ પણ ટ્રાય કરીએ. 6 દુ 12, 6 દુ 12 અને 6 પંચા 30. 6 6 કેન્સલ થશે. લખી શકીએ આપણે 75.5 વત્તા 2/5 નો આપણે જરા ભાગાકાર લઈશું. બરાબર છે. તો 2/5 2 અહીંયા આવશે, 5 અહીંયા આવશે. હવે સ્વાભાવિક છે કે ભાગ ચાલતો નથી, શું મૂકવો પડશે? પોઈન્ટ. અહીંયા શું આવશે? 0 એટલે 5 ચોક 20. તમારો જવાબ શું આવશે? 0.4 એટલે કે 75.5 વત્તા 0.4. હવે આ બંનેનો આપણે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો જરા સરવાળો કરી નાખીશું. એટલે 0.5 છે ને 0.4 છે. 5 અને 4 કેટલા થશે? 9 થશે. 5 into 0 એટલે 5 થશે. 7 ના 7. આ આપણને શું મળી ગયો છે? x બાર એટલે કે મધ્યક મળી ગયો છે. તમારો જવાબ તમે જોઈ શકો છો 75.9 આવે છે. તમે વ્યવસ્થિત રીતે બાળકો આ દાખલો વ્યવસ્થિત લખી દેજો તમારા નોટબુકની અંદર. વિડીયો સ્ટોપ કરીને વ્યવસ્થિત તમારે લખવાનો રહેશે. તમે વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે મધ્યકનો દાખલો છે. એક્ઝામ્પલ નંબર 5 છે. સેમ અહીં એમના અંદર સેમ ટુ સેમ જ આપણે ભણવાનું છે. કોઈ વસ્તુ ચેન્જ નથી. મધ્ય કિંમત છે ડીઆઈ છે ને એફઆઈ ડીઆઈ છે. આ પણ ધારલા મધ્યકનો દાખલો આપણે ગણવાનો થાય છે. તમને કોઈ બીજી રીતે સરળ લાગતી હતી પણ તમે ગણી શકો છો. પદ વિતરણ રીતે ગણવું હોય તો પણ તમે ગણી શકો છો બાળકો. તો તમારે મધ્ય કિંમત જે શોધવાની છે, બરાબર છે,
એ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. 50 + 52 એટલે કે 50, 51 અને 52 આ રીતે આપણે લખી શકીએ. 50, 51 અને 52 એટલે સ્વાભાવિક છે મધ્યમમાં કોણ આવ્યું? 51. તો મિત્રો આ રીતે પણ આપણે લખી શકીએ. 53, 54 અને 55 તો મધ્યમમાં કોણ આવ્યું? 54. 54 આપણે લખી શકીએ. મધ્ય કિંમત મધ્યમમાં હોય 56, 57 અને 58. મધ્યમમાં કોણ આવ્યું? 57. તો 57 લખી શકાય. 59, 60 અને 61 તો કોણ આવશે? 60, 62, 63 અને 64 કોણ આવશે બાળકો? 63. આ રીતે આપણે લખવાની થાય મધ્ય કિંમત. હવે બાળકોનો સરવાળો કરવાનો સિગ્મા એફઆઈ. શું કરવાનું છે? સિગ્મા એફઆઈ. તો જરા સરવાળો કરી દઈએ. 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20, 20 ની 0, વધી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10, 10 ની 0, વધી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4. સિગ્મા એફઆઈ કેટલા થશે? આપણને 400 મળશે. એટલે તમારે ટૂંકમાં સરવાળો કરવાનો થાય છે. હવે આપણે ડીઆઈ છે. તો ડીઆઈ શોધવા માટે સૂત્ર છે xi માઇનસ છે. શું સૂત્ર છે? xi માઇનસ a. એટલે એ આપણે અહીંયા ધારી નાખવાના છે. તો જે મધ્યમમાં છે એને આપણે અહીંયા ધારી નાખશું. શું કરશું? જે મધ્યમમાં છે એને આપણે અહીંયા ધારી નાખશું. તો આપણે એ અહીંયા ધારી નાખશું 57. બરાબર છે. તો આપણે એ અહીંયા નક્કી થઈ ગયું એ બરાબર 57. હવે ડીઆઈ xi માંથી આપણે એ બાદ કરવાના છે. એટલે કે 51 માંથી આપણે 57 બાદ કરવાના છે. એટલે સ્વાભાવિક છે આપણો જવાબ કેટલો મળે છે? 6. એ પણ કેવા? ઋણ 6. ત્યારબાદ 54 માંથી 57 બાદ કરીશું. એટલે આપણો જવાબ 54 57 બાદ કરીશું એટલે -3 જવાબ મળશે. -3. 57 માંથી 57 એટલે 0 જવાબ મળશે. 60 માંથી 57 બાદ કરીશું એટલે 3 મળશે. 63 માંથી 57 બાદ કરીશું એટલે 6 મળશે. હવે સ્વાભાવિક છે એફઆઈ અને ડીઆઈ નો આપણે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. એફઆઈ અને ડીઆઈ ને શું કરીશું? ગુણાકાર કરવાનો થાય છે. એટલે 15 × 6, 15 6 90. એ પણ કેવા? ઋણ. 110 તરી 110 તરી 330. એ પણ માઇનસ. 135 × 0 એ જવાબ તમારો શું આવશે? 0. 115 તરી 115 નો ઘડિયો સ્વાભાવિક છે આપણને ન ફાવે તો આપણે શું કરી લેવાનો છે? ગુણાકાર કરી નાખવાનો છે. તો જરા આપણે ગુણાકાર કરી લઈશું. 115 × 3 5 તરી 15, 15 નો 5 વધી 1 3 એકા 3 ને 1 4, 3 એકા 3, 345. 345. ત્યારબાદ 25 છંગ 150. 25 છંગ 150. આ બધાને તમારે ગુણાકાર કરી દેવાનો છે. તમને કોઈ ઘડિયામાં કોઈ 50 લાગે તો ફક્ત તમારે શું કરી લેવાનો છે? ગુણાકાર કરી નાખવાનો છે. હવે આપણે બધાને શું કરી નાખવાનો છે? સરવાળો. સિગ્મા એફઆઈ ડીઆઈ. જેમ વારંવાર આપણે કરીએ છીએ એમ જ સિગ્મા એફઆઈ ડીઆઈ. શું કરી દઈશું? સિગ્મા એફઆઈ અને ડીઆઈ શું કરી નાખવાનો છે બાળકો? સરવાળો. આ બંને સરવાળો કરી દેવાનો. પછી આ બંને સરવાળો કરી દેવાનો. પછી જરા બાદબાકી કરી લેવાની. 0 + 0 એટલે શું આવશે? 0. 9 + 3 એટલે 12 થશે. વધી 1 3 ને 1 4 એટલે 420. -420. 345 + 150 એટલે 5 + 0 એટલે શું મળશે? 5. 5 + 4 એટલે 9. 3 + 1 એટલે 4. આ કઈ સંખ્યા મળશે? પ્લસ મળશે. પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. 5 માંથી 0 બાદ કરીશું એટલે 5 મળશે. 9 માંથી 2 બાદ કરીશું એટલે 7 મળશે. 4 માંથી 4 એટલે 75. જવાબ તમારો શું હશે? 75. મોટા કોણ છે? 495. એટલે સ્વાભાવિક છે પ્લસ મળશે. એટલે જવાબ તમારો શું હશે? 75 75. ત્યારબાદ હવે આપણે આ સૂત્ર લગાવવાનું છે ધારેલા મધ્યકનું. સૂત્ર મારીશું આપણે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ.
હવે આપણે શું કરવાનું છે? આ કિંમતો મૂકી દેવાની છે દેખીને તમારે. એ કેટલા? 57 છે, તો 57 અહીંયા લખી દઈશું આપણે. સિગ્મા FID એ કેટલા છે? 75 છે, 75 આપણે લખી દઈશું. અને અહીંયા સિગ્મા FI કેટલા? 400 છે, તો 400 અહીંયા આપણે લખવાનો પ્રયાસ કરીશું. હવે તમારે શું કરવાનું થાય છે? આ બંનેનો ભાગાકાર કરવાનો થાય છે. તો તમારે 475 ભાગ્યા 400 કરવાના છે. તો 25 તરી 25 ના ઘડિયા 25 તરી 75 થશે. પછી 8 200, એટલે તમારે સ્વાભાવિક છે 425 વડે ભગાશે. 25 એકા 25, એટલે 3, અહીંયા 10, અહીંયા 5, અહીંયા 150, 25 છંગ 150, એટલે કે 16 ગુણ્યા 25. કલર ચેન્જ કરે તમને વ્યવસ્થિત દેખાશે. 25 ગુણ્યા 16 કરીશું એટલે 400 થશે. 25 તરી 75, 25 25 કેન્સલ. તમારે જો છેદ તમે ઉડાડશો એટલે તો ગુણાકાર કરવો બહુ સરળ પડે છે બાળકો, એટલે આપણે ખાસ છેદ ઉડાડવાના થતા હોય છે. 57 એમ રાખીશું આપણે. 3 ભાગ્યા 16 કરીશું, તો 3 ભાગ્યા 16 કરી નાખીએ. 16. હવે સ્વાભાવિક છે કે આપણે ભાગાકાર કરવાનો છે. ભાગ ચાલતો નથી, એક મીંડું મૂકીશું, અહીંયા પોઈન્ટ મૂકીશું. 16 એકા 16, 16 દુ 32, 32 વધી જાય છે એટલે કે 16 એકા 16, 10. 10 માંથી 6 જ્યારે 4 મળશે, 2 માંથી 1 જશે એટલે 1 મળશે. હજી આપણે ભાગ ચાલતો નથી, કઈ વાંધો નથી, ખાલી પોઈન્ટ એક તમે એ મૂકી શકો છો. પાછળ તમારે કોઈ લખવાની જરૂર લાગતી નથી. વધુમાં વધુ પોઈન્ટ 2 અંક લખશો તો પણ ચાલશે. એટલે કે 57 પોઈન્ટ એક જવાબ આપણો મળે છે. 57 પોઈન્ટ તમે જવાબ લખી શકો છો. x બાર બરાબર 57.01. તો તમે વ્યવસ્થિત મિત્રો લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. અહીંયા તમે જોઈ શકો છો વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી છે. આ જે દાખલો છે એ ધારલા મધ્યકની રીતે આપણા ગણ્યા કરતા થોડોક અલગ છે. પદ વિચલનની રીત છે, તમે દેખી શકો છો. એ એમાં લખી દીધું છે. તો સૌ પ્રથમ અહીંયા કોષ્ટક ઉભું લખ્યા બાદ તમારે બંનેનો સરવાળો કરી નાખવાનો છે. તો આપણે સરવાળો કરીએ સિગ્મા FI. 5 + 4 9, 9 ને 12 21, 21 ને 2 24, 24 ને 2 25. તમારો સરવાળો થઈ જશે 25. અને અહીંયા તમે દેખી લો ને તો કઈ વાંધો નહીં, લખેલું જશે. સરવાળો કરવાની તો જરૂર પડશે નહીં, તો 25 ડાયરેક્ટ તમે લખી શકો છો. આ મધ્ય કિંમત લખવાની 100 + 150. આ બંને વચ્ચે કઈ સંખ્યા આવે છે એક વખત સરવાળો કરીને આપણે ટ્રાય મારી લેશું. 100 + 150 250. 250 ના અડધા 2 એકા 2, 2 દુ 4, 2 પંચા 10, એટલે કે 125. 125 તમે અહીંયા લખી શકો છો. 125. ત્યારબાદ 150 અને 200 છે એટલે 200 350 થાય છે. 350 તમારે અડધા કરવાના છે. 2 એકા 2, 1, 2 સિત્તા 14, 2 પંચા 175. 175 એટલે તમે જોઈ શકો છો કે 50-50 ની ગેપ છે. એક લાસ્ટ આપણે ટ્રાય મારીશું. 200 + 250 એટલે કે 450. 450 ના અડધા 2 દુ 4, 0, 5 મળે છે. 5 દુ 2 દુ 4, 225 એટલે 225 આવશે. હવે આપણે ટ્રાય મારવાની જરૂર નથી. 275
અહીંયા 325. 50-50 ને ગેપ આપણને પરફેક્ટ મળી રહે છે. બસ સ્વાભાવિક છે કે આપણે પદ વિચલનની રીત ગણવાની થાય છે એટલે આપણે એ ધારવો પડશે. તો આપણે એ ધારી નાખીશું. એ આપણે ધારી નાખીએ 225 જવાબ. એ ધારી નાખીશું 225. તો હવે xi આપણે 125 છે, એ 225 છે, અને આપણે જે વર્ગ લંબાઈ છે, વર્ગ લંબાઈ એટલે કે h એ કેટલી છે 50 છે. તો આપણે xi કેટલા છે 125 છે, 125 લખવાનો પ્રયાસ કરીએ. અહીંયા 225 છે, 225 લખીએ, અને એ આપણે 50 છે, 50 લખીશું. હવે 5 માંથી 5 જશે એટલે 0 મળશે, 2 માંથી 2 જશે એટલે 0 મળશે, 2 માંથી 1 જશે એટલે 50 છે, 50 દુ 100. તમારો જવાબ આવશે અહીંયા 2 માઇનસમાં, પછી 1 માઇનસમાં, 0, 1 અને 2. મિત્રો તમારે આ રીતે પ્રેક્ટિસ કરીને તમારે લખવાનો હશે. ડાયરેક્ટ કોઈએ ઉતાવળ કરવાની નથી, કારણ કે દાખલા 4 માર્ક્સમાં પૂછાય છે, 3 માર્ક્સમાં પૂછાય. કુલ ચેપ્ટર 16 માર્ક્સનું છે. 16 માર્ક્સ પૂરેપૂરો લાવવાનો આપણે પ્રયાસ કરવાનો થાય છે. સિગ્મા એફઆઈ યુએ એનો આપણે શું કરવાનો છે, એફઆઈ અને યુએ ને શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. તો 4 દુ 8, 4 દુ 8, 5 એકા 5, 12 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2 અને 2 દુ 4. હવે આપણે શું કરીશું, એફઆઈ ને યુએ ને શું કરી નાખીશું, સરવાળો કરી દઈશું. શું કરી દઈશું, સરવાળો. સિગ્મા એફઆઈ અને યુઆઈ 4 ને 2 6, અહીંયા 8 ને 5 13, આ બંને સરવાળો 8 ને 5 13, 4 ને 2 6, એટલે 13 માંથી આપણે 6 બાદ કરવાના છે. કેટલા મળશે, સ્વાભાવિક છે, કેટલા મળશે 7. મોટા મુજબ નિશાની એટલે કે -7 મળે છે. હવે આપણે સૂત્ર મારીશું. શું મારીશું, સૂત્ર. તો આપણે મધ્યકનું સૂત્ર લગાવીશું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો એ કેટલા ધારીએ આપણે 225, તો 225 આપણે લખી શકીએ છીએ 225 સિગ્મા એફઆઈ યુઆઈ. તો સિગ્મા એફઆઈ યુઆઈ તમે જોઈ શકો છો 7 છે, -7 છે, તો -7 આપણે લખવાના છે. સિગ્મા એફઆઈ આપણે દેખી શકો 25 છે, 25 અહીંયા લખવાના છે. h આપણે જોઈ શકીએ છીએ ડિફરન્ટ કેટલો છે, 150 માંથી 100 બાદ કરો જો તો 50 મળશે, તો 50 આપણે ડિફરન્ટ છે. 25 દુ 50 સીધું ડાયરેક્ટ એટલે 25 દુ શું મળશે, 50 મળશે. 225 આપણે એમને એમ રાખીશું, 225 એમને એમ રાખીશું. 7 દુ 14 એટલે કે -14. 225 માંથી આપણે 14 શું કરવાના છે, બાદ કરવાના છે. એટલે આપણને જવાબ મળશે 5 માંથી 4 બાદ થશે એટલે 1 મળશે, 2 માંથી 1 એટલે 1 મળશે, અને 2 ના 2 211. કે x બાર બરાબર 211. તો તમે બાળકો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી શકો છો અને ત્યારબાદ વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર નોંધી શકો છો. આ દાખલો પરીક્ષા માટે પૂછાવાના ફૂલ ચાન્સીસ છે, તમે અચૂક તૈયાર કરી નાખશો. ત્યારબાદ જે નવી રકમ તમારી સ્ક્રીન ઉપર આવી ગઈ છે જે તમે જોઈ શકો છો. હવે આ દાખલો તમને લાગતું હશે કે પોઈન્ટ વાળો દાખલો છે, બહુ જ હાર્ડ હશે, પણ બહુ ઈઝી દાખલો છે. આ થોડું ધ્યાનપૂર્વક તમારે ગણવાનો થાય છે. એ દાખલામાં તમે સરળતાથી સારા એવા માર્ક્સ લાવી શકો છો. આ પણ દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો સેમ ટુ સેમ પેટર્ન છે. આ પણ આપણે પદ વિચલનની રીત ગણવાની થાય છે, બરાબર છે. તો તમે જેમ ગણતા હતા એમ જ ગણવાનો છે. જે આડું કોષ્ટક છે એની જગ્યાએ ઊભું કોષ્ટક દોરી દેવાનું છે. આ જે વસ્તુ તમારા પરીક્ષામાં લખવાની થતી નથી, આટલેથી જ આપણે શરૂઆત કરવાની. આ રકમ છે બાળક, લખવાની શરૂઆત કોષ્ટકથી આપણે કરવાની થાય છે. કોષ્ટકના 2 માર્ક્સ હોય છે, ગણતરીના 2 માર્ક્સ હોય છે, એમ કુલ 4 માર્ક્સનો દાખલો આપણે પૂછાય છે. જો 3 માર્ક્સનું પૂછાય તો કોષ્ટકના 1.5 માર્ક્સ છે, 1.5 માર્ક્સ આપણે ગણતરીના હોય છે. તો હવે આપણે સરવાળો કરીશું.
સિગ્મા એફઆઈ. હવે સરવાળો છે 9 + 9 18, 18 ને 2 20, 20 ને 4 24, 24 ને 4 28, 28 ને 2 30. મતલબ કે બધાનો સરવાળો કેટલો થશે? 30 થશે. ત્યારબાદ હવે મધ્ય કિંમત શોધવાની છે. 0.00 માઇનસ 0.004, એટલે કે અધસીમા છે ઉધ્વસીમા છે, બંને સરવાળો 0.04 થશે. 0.04 ભાગ્યા તમે 2 કરશો તો સ્વાભાવિક છે 0.02 મળશે. 8 + 4 એટલે 12 થશે. 0.4 આ રીતે લખાશે 0.04, 0.08, એટલે 8 ને 4 12 નો બગડો, વધી 1 1 ને 2, એટલે તમે 0.12 આવશે ભાગ્યા તમે 2 કરશો એટલે 0.06 થશે. 6 દુ 12, 12 ને 8 20 થશે. 20 ના અડધા 10 થશે એટલે 0.10 થશે. 12 ને 16, 4 4 ની ગેપ જોઈ રહ્યા છીએ આપણે. 16 અને 6 ને 2 8, 28.28, 28 ના અડધા 0.14, 20 અને 16 36, 36 ના અડધા 18, 24 અને 20 44, 44 ના અડધા 22. તમે જોઈ શકો છો કે આ જે ગેપ છે 12 ને 8 20 ના 10, 16 ની 6 2 8 ને 28 14, 20 ની 30 થી 36 ના 18. બરાબર છે. આ રીતે તમે લખી શકો છો. હવે તમારે શું કરવાનું થાય છે, જરા ધ્યાન રાખીને તમારે કે એ ધારી નાખવાનો છે. બરાબર છે. શું ધારી નાખવાનો છે? એ તમને જે યોગ્ય લાગે આપણે અહીંયા એ ધારી નાખીશું. જે મધ્યમમાં છે તે 0.10 પણ ધારી શકાય, 0.14 પણ ધારી શકીએ આપણે. હવે 0.14 માંથી 0.02 બાદ કરીશું. 0.14 માંથી 0.02 બાદ કરીશું એટલે કે 0.14 છે અને 0.0 તમે 2 બાદ કરશો એટલે પોઈન્ટ કેટલા મળશે? 0.12 મળશે. 0.12 ભાગ્યા આપણે શું કરીશું? ભાગાકાર છે h એટલે 0.04 છે. 0.04 છે. 0.04 એટલે પોઈન્ટ નીકળે 4 તરી 12, એટલે તમારો જવાબ કેટલો મળશે? 3 મળશે. એ પણ કેવા 3 મળશે? -3 મળશે. ધ્યાન રાખીશું બાળકો. આ રીતે 14 માંથી પાછા 6 બાદ કરીશું એટલે આપણને કેટલા મળશે? 14 માંથી તમે 6 બાદ કરશો એટલે આપણને 8 મળશે. 8 ભાગ્યા 4 કરીશું એટલે 4 દુ 8 એટલે 2 મળશે. તમે જોઈ શકો છો હવે 2 પછી 1 મળશે, પછી 0 મળશે, પછી 1 મળશે અને પછી 2 મળશે. આ રીતે તમારે ગુણાકાર કરવાનો થતો હોય છે બાળકો. વ્યવસ્થિત તમારે આ રીતે ગુણાકાર તમારો કરવાનો થાય છે. સિગ્મા એફઆઈ. હવે આ બંનેનો ગુણાકાર 4 તરી 12 એટલે ગુણાકાર 12 થશે. 4 તરી 12, 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18 થશે. 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18, 9 એકા 9 મળશે. 2 × 0 એટલે 2 મળશે. 4 એકા 4 મળશે અને 2 દુ કેટલા મળશે? 4 મળશે. હવે બાળકો આપણે શું કરીશું? તો સ્વાભાવિક શું કરવો પડશે? સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ અને ડીઆઈ, સોરી યુઆઈ, એફઆઈ અને યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ કરી દેવા. બધા સરવાળો કરવાનો છે. 4 ને 4 8, 8 ને 2 10. બરાબર છે. 10 સરવાળો થઈ ગયો. હવે આનો સરવાળો કરી દઈશું. 8 ને 2 10, 10 ને 9 19, 19 નો 90, વધી 1 1 2 ને 3 કેટલા થશે? 39 થશે. પણ કેવો થશે? માઇનસ થશે. -39 માંથી મિત્રો 10 આપણે બાદ કરીશું. સ્વાભાવિક છે કેટલા મળશે? -29 મળશે. મોટા મુજબ નિશાને સિગ્મા એફઆઈ એ આપણને મળી જાય -29 આપણને મળે છે. હવે આપણે શું કરીશું? મધ્યકનું સૂત્ર મારીશું. મધ્યકનું પદ વિકલનનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. સૂત્ર લખી દઈશું આપણે
x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. હવે જરા આપણે કિંમત મૂકી દઈશું કે a કેટલા ધાર્યા આપણે કે 0.14 એટલે 0.14 લખીશું અહીંયા. સિગ્મા fi ui કેટલા ધાર્યા આપણે કેટલા આવ્યા છે 29 -29 લખીશું. સિગ્મા fi 30 લખીશું. h કેટલા છે તો h 0.04 લખીશું. આ બાળકો પોઈન્ટ વાળો છે થોડું કાળજી લઈ તમારે સાદું રૂપ આપવાનું થાય છે. બહુ ઈઝી છે પણ થોડું કાળજી લેવાની છતાંય તો તમારે અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. 0.14 વત્તા 29 ને 30 છે. 8 10 10 ને 9 19 બધી 1 1 2 3 બરાબર છે. 5 8 ને 10 રેડી છે. ચેક કરી લઈએ. 29 એટલે કે -29 ભાગ્યા 30 ગુણ્યા 4 એકમ દશક અને 100 4 ભાગ્યા 100 કરી દઈએ. હવે તમારે શું કરવાનું થાય છે 0.14 29 ગુણ્યા તમારે 4 કરવાના થશે. 29 ગુણ્યા 4 એટલે કે 25 ચોક 100. 25 ચોક 100 1 ભાગ્યા 25 લખી શકાય. એ 29 છે -29 25 75 750 એટલે 0.14 પ્લસ માઇનસ -29 ભાગ્યા 750 કરવાના થાય છે. જરા આપણે ફટાફટ 29 ભાગ્યા 750 કરી નાખશું. બરાબર છે એટલે તમારો સમય ન બગડે. 29 ભાગ્યા 750 એટલે કે 0.038 0.038 માઇનસ આપણે કરીશું 0.14 ઓછા 0.038 એટલે તમારો જવાબ આવશે 0.102. બરાબર છે. તમારે આ રીતે વ્યવસ્થિત તમારે ગણતરી કરીને દાખલો ગણવાનો થાય છે. બરાબર છે. કોઈ પણ જગ્યાએ સાદું રૂપમાં સહેજ પણ ભૂલ પડશે તો આખો જવાબ ખોટો પડશે. પણ તમારે આ રીતે વ્યવસ્થિત ફોલો કરવાની છે. રીત પ્રમાણે આપણે ચાલવાનું છે. રૂલ્સ પ્રમાણે ચાલવાનું છે. પોઈન્ટમાં થોડી ઘણી તમારે કાળજી લેવાની થશે. તો વ્યવસ્થિત તમે સ્ક્રીનશોટ પાડી દાખલો ગણી શકો છો. એક વર્ગમાં 40 વિદ્યાર્થીની ગેરહાજરી છે. તમે આજે આવૃત્તિ આપેલી છે આના આધારે લખી શકાય 40 તો 40 લખી શકાય. તો અહીંયા તમે સિગ્મા fi તમે લખી શકો 40. સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ 40. હવે મધ્ય કિંમત આપણને આપેલી છે તો મધ્ય કિંમત તમારે અહીંયાથી જોજે લખી દઈએ 0 વત્તા 6 એટલે 6 થશે. 6 ના અડધા 3 થશે 3 લખી દેવાના. 6 વત્તા 10 16 થશે. 16 ના અડધા 8. 10 વત્તા 14 એટલે 24 24 ના અડધા 12. 24 વત્તા 20 34 34 ના અડધા 17. 20 વત્તા 28 એટલે કે 48 48 ના અડધા 48 ભાગ્યા 2 2 દુ 4 24 દુ 48. 28 વત્તા 38 8 ને 8 16 3 ને 3 66 66 ના અડધા 33. 40 વત્તા 38 40 વત્તા 38 એટલે 8 ને 3 39 39 મળશે. મતલબ કે તમારે મધ્ય કિંમત શોધવાની થાય છે. એની અંદર તમે કોઈ પણ એક અંક એ ધાર દો. સરળતા માટે આપણે 17 ધારીશું. મધ્યમાં આવેલો છે એટલે કે a બરાબર 17. a બરાબર 17. દેખો xi કેટલા છે આપણે 3 છે. એ 17 છે તો સ્વાભાવિક છે આપણે 3 માંથી 17 બાદ કરવાના થાય છે તો 14 મળે છે. -14. 8 માંથી 17 બાદ કરવાના છે આપણે મિત્રો તો આપણે 9
9 લખી શકાય. 9 ને 8 17 થશે. 12 માં 17 બાદ કરીએ એટલે 5 મળે છે. 17 માંથી 17 બાદ કરીશું એટલે કે 0 મળે છે. 24 માંથી 17 બાદ કરીશું એટલે 7 મળે છે. 33 માંથી 17 બાદ કરીશું આપણે 33 માં 17 બાદ કરીશું એટલે ખાસ રીતે કાળજી લઈને આપણે કરવાના છે, કારણ કે સરખા નથી. વર્ગ લંબાઈ કેવી છે? સમાન નથી, એટલા માટે ખાસ ધ્યાન રાખીશું. 33 માંથી 17 બાદ કરીશું 6 અને 1 16 મળશે સીધા. 39 માંથી 17 બાદ કરીશું तो इसको लेવો नहीं पड़े. 2 અને 1 12. तेत्रीस मध्ये 17 बाद કરીશું છ અને 1 16. 39 માંથી આપણે 17 બાદ કરીશું એટલે 39 માંથી આપણે 17 બાદ કરીશું એ 2 અને 2 22 થશે. કેટલા થશે? 22. હવે આપણે સિગ્મા એફઆઈ ડીએ કરવાના છે. એફઆઈ ને ડીએ ને ગુણાકાર કરવાનો છે, તો આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે. એફઆઈ ને ડીએ એટલે 14 અને ગુણ્યા 11 કરવાના છે. તો 14 ગુણ્યા આપણે 11 કરી લઈશું. 14 ગુણ્યા 11 4 એકા 4 1 એકા 1 4 એકા 4 1 એકા 1 4 4 ને 2 6 4 ને 1 5 અને 1 154 154 10 નવ્વા 90 7 પંચા 35 7 ચોક 28 16 તરી 48 22 એકા 22. હવે આપણે બધાને શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ઉપર છે મિત્રો, સ્વાભાવિક છે, બધા માઇનસ છે, ધ્યાન રાખીશ. આ શૂન્ય ઉપર બધા માઇનસ હોય, શૂન્ય નીચે બધા પ્લસ હોય, ધ્યાન રાખવાનું થતું હોય છે બાળકો. હવે તમારે સરવાળો કરવાનો થાય છે. 8 ને 8 16 16 ને 2 18 8 ને 8 16 16 ને 2 18 18 નો આંકડો વધી 1 4 2 ને 2 4 ને 5 6 7 78 જવાબ આવે પ્લસ 78. આની ચર્ચા કરી લઈશું. 5 ને 4 9 5 ને 4 9 9 ને 5 14 14 ને 3 17 17 નો સાતડો વધી 1 1 ને 1 2 279. 9 માંથી 8 જશે એટલે 1 મળશે. 7 માં 7 0 મળશે. 2 ના 2 201 માઇનસ 201. આપણે જવાબ મળે છે માઇનસ 201 201 માઇનસ 201. તો જવાબ મળે છે માઇનસ 201. સિગ્મા એફઆઈ ડીઆઈ છે. શું છે? સિગ્મા એફઆઈ ડીઆઈ. મિત્રો ખાસ તમારે ધ્યાનથી દાખલો ગણવાનો છે. તો હવે આપણે સૂત્ર મારવાનો પ્રયાસ કરીશું. સૂત્ર લગાવી દઈએ, દાખલાનો જવાબ મળી રહે. ખાસ તમારે ધ્યાન રાખવાની છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફ ગુણ્યા યાદ કરવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખવાની છે. આપણે કહેવત છે, નજર હટી તો દુર્ઘટના ઘટી, એવું ના થવું જોઈએ. એ કેટલા છે? 17 છે. એ કેટલા છે? 17. સિગ્મા એફઆઈ ડીઆઈ 201 છે એટલે માઇનસ 201 લખવાના છે. સિગ્મા એફઆઈ તમે જોઈ શકો છો કેટલા છે? 40 છે, તો 40 અહીંયા લખવાના થશે. તો ખાસ બાળકો તમારે શું કરવાનું છે? તો આ બંનેનો જે ભાગાકાર કરી
શું કરવાનું? બંનેનો શું કરી દેવાનો? ભાગાકાર પ્લસ માઇનસ માઇનસ. અહીંયા તમારે જે કિંમત આવે છે એની સાથે તમારે બાદબાકી કરવાની છે અને અહીંયા તમારે વ્યવસ્થિત રીતે જવાબ મેળવી લેવાનો છે. તમારો જવાબ કેટલો મળશે? 17 કરતા કેવો મળશે? ઓછો મળશે. તમારે ખાસ કાળજી લેવાની થશે. તો તમારે આનો જવાબ શું આવે છે ખાસ તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. મિત્રો હવે આપણો સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો છે. એને આપણે ધારેલા મધ્યકની રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો જે આડું કોષ્ટક છે તમે ઊભું દોરી ચૂક્યા છો. દોરતા તમને લગભગ હવે આવડી ગયું છે. 8 દાખલા ભણ્યા એની અંદરથી તમને કેટલું આવડ્યું એ ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. 9મો દાખલો ખાસ તમારે સમજવાનો છે. તો બાળકો હવે આપણે સિગ્મા એફઆઈ સૌ પ્રથમ શું કરીશું? સિગ્મા એફઆઈ શું કરીશું? સિગ્મા એફઆઈ ને શું કરીશું? સરવાળો કરીશું. એટલે હવે 10 ને 3 13 13 + 11 13 + 11 24 24 + 8 24 + 8 એટલે 32 32 ને 3 35 થશે. કેટલા થશે? 35 થશે. 35 35. આ રીતે તમારે વ્યવસ્થિત સરવાળો કરવાનો છે. દેખો મિત્રો અહીંયા લખેલા છે. આપણ ખાસ જોવાનું, આપણો સમય ન બગડે. રકમની તો જો લખેલો તો વાંચી લેવી રકમ એટલે તમારે લગભગ સરવાળો કરવાની સમસ્યા ના રહે. છતાં આપણે સમય હોય તો તમારે ચેક કરી લેવું. મધ્ય કિંમત 45 + 55 એ સ્વાભાવિક છે. કેટલી આવશે? 45 + 55 એટલે 50 50 આવશે. 50 ટ્રાય કરીએ આપણે. 45 + 55 5 ને 5 10 શૂન્ય વધી 1 5 ને 5 10 100 100 ના અડધા 50 65 એટલે 5 આ સાઈડ એટલે 60 70 80 90. મિત્રો આ રીતે વર્ગ લંબાઈ સમાન હોય તો અહીંયા ભલે હું તમને ધારેલા મધ્યક રીતે ગણાવતો હોય પણ તમારે જો વર્ગ લંબાઈ સમાન હોય ને પદ વિચલનની રીત વ્યવસ્થિત તમને આવડતી હોય તમારે પદ વિચલનની રીતે દાખલો ગણવાનો થાય છે તો ખૂબ જ સરળતા રહે છે. હવે મિત્રો સિગ્મા આપણે કોઈ પણ એક ધાર નાખીએ તો સરળતા માટે આપણે મધ્યમમાં એ હોય એ ધાર નાખવાનો છે. સૌ પ્રથમ આપણે અહીંયા ધાર નાખશું. કલર ચેન્જ કરી પેનનો આપણે. xi કેટલા 50 છે. 50 માંથી 70 આપણે બાદ કરીશું એટલે કેટલા મળશે? આપણે જાણીએ છીએ -20 મળે છે. -20 -10 0 10 અને 20. આ રીતે બાળકો ગેપ ખાસ યાદ રાખવાની છે. આપણે જો ગેપ સમાન હોય દાખલો ગણવામાં ખૂબ જ આપણને મજા આવે છે. 20 તરી કેટલા થશે? 60 થશે. 10 દાન 100 મળશે. 11 × 0 એટલે શું મળશે? 0 મળશે. 8 દાન 80 20 તરી 60. હવે આપણે શું કરવાનું છે? તો સિગ્મા એફઆઈ ડીઆઈ નો સરવાળો કરવાનો થાય છે. શું કરવાનો થાય છે? સરવાળો કરવાનો થાય છે. તો જરા સરવાળો કરી દઈશું. સિગ્મા એફઆઈ ડીઆઈ તો 60 પ્લસ છે 60 માઇનસ છે 0 માઇનસ 100 છે પ્લસ 80 છે માઇનસ પ્લસ માઇનસ 100 માંથી 80 બાદ થશે તો સ્વાભાવિક છે 20 રહેશે. મોટા કોણ છે? 100 છે તો 100 આગળ કઈ નિશાની છે? માઇનસ. તો મોટા મુજબ નિશાની. ચલો આપણને સિગ્મા એફઆઈ ડીઆઈ મળી જાય છે. હવે આપણે ધારેલા મધ્યકનું સૂત્ર મારીશું. એમાં પણ કઈ રીત? ધારેલા મધ્યકની રીત. તો આપણે અહીંયા લખવાનો પ્રયાસ કરીશું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. એ કેટલા છે? તમે જોઈ શકો છો કેટલા છે? 70 છે. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા છે? -20 છે. સિગ્મા એફઆઈ 35 છે તો 35 અહીંયા લખીશું. 70 આપણે એમને એમ રાખીશું. 70 35 20 ભાગ્યા 35 ની ચર્ચા કરીશું એટલે કે 7 પંચા 35 7 પંચા 35 અને 5 ચોક 20. ચલો 5 5 કેન્સલ કરી નાખીએ. પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે 4 ભાગ્યા 7 મળે છે. અહીંયા જરા 4 ભાગ્યા 7 નો જરા આપણે ભાગાકાર કરી નાખશું એટલે કરી દઈએ ભાગાકાર. 7 4 ભાગ્યા 7 આ રીતે લખાશે.
હવે સ્વાભાવિક છે 7 મોટા છે 4 નાના છે ભાગ ચાલતો નથી. આપણે શું કરવું પડશે? શું મૂકવું પડશે? પોઈન્ટ મૂકવો પડશે. 7 પંચા 35, 7 છંગ 42. 42 શું થઈ જાય છે? વધી જાય છે. એટલે કે 7 પંચા 35. ચલો કેટલા વધશે બાળકો? 5 વધશે. 0 સિત્યુ સિત્યુ 49. 7 અઠ્ઠા 56 વધી જાય એટલે સિત્યુ સિત્યુ 49. પોઈન્ટ પાછળ 2 અંક આપણે કાપી છે સારું લખી શકીએ. 70 માઇનસ 0.57. હવે આપણે ખાસ બાદબાકી કરવાની છે. ઘણા બાળકો ઉતાવળમાં ભૂલ કરી નાખે છે, તો ખાસ બાદબાકી કરતા તમે સમજી લેજો, કારણ કે આ રીતનો લાસ્ટ દાખલો છે. બરાબર છે. હવે આપણે રીત ચેન્જ થશે, મધ્યસ્થ થઈ જશે. 70 માઇનસ 0.57. અહીંયા શું મૂકી દેવાના? પોઈન્ટ પાસે જેટલા પણ અંકો વાળા શૂન્ય આપણે મૂકી દેવાના છે. અહીંથી આપણે દસકો લઈશું એટલે અહીંયા આવશે 6, અહીંયા આવશે 9, અહીંયા 9 રૂપિયા ભાડું, આ 10 એમના 10 માંથી 7 જશે એટલે 3 મળશે, 3 અહીંયા આવશે. 9 માંથી 5 જશે એટલે કેટલા મળશે? 4 મળશે. તો 4 અહીંયા આપણે લખી શકીએ. 9 ના 9 રહેશે, 6 ના 6, 69.43 જવાબ આવશે. કેટલો આવશે? 69.43. તો આપણે x બાર મળે છે. બરાબર છે. તો આ છે તમારો આજનો લાસ્ટ દાખલો. મિત્રો તમને અમારું સ્વાધ્યાય 13.1 કેવું લાગ્યું એ ખાસ તમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. મિત્રો આ છે આપણે મધ્યકના તમામ દાખલા. હવે આપણે બહુલકના અને મધ્યસ્થના આ દાખલા ભણવાના છે. તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.